વડોદરાથી રત્નાગિરી સ્પેશિયલ ટ્રેન કાયમી કરવાની મહારાષ્ટ્રીયન સમાજની માંગ. વડોદરા શહેરમાં વસતા કોંકણ વિભાગના મહારાષ્ટ્રીયન સમાજે જિલ્લા કલેક્ટર અને સંસદને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વિજય જાદવ અને મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઘંટનાદ અને પ્લેકાર્ડ સાથે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સમાજના આગેવાનોનું કહેવું છે કે વડોદરામાં કોંકણવાસી લોકો મોટી સંખ્યામાં વસે છે. તેમને વતન મહાડ, પોલાદપુર જિલ્લા રાયગઢ જવા માટે અઠવાડિયામાં માત્ર એક જ ટ્રેન છે અને તેનું વીર રેલવે સ્ટેશન સ્ટોપેજ છે. બીજી ટ્રેન ન હોવાથી લોકોને વાયા બોમ્બે અથવા રોડ માર્ગે મુસાફરી કરવી પડે છે, જે મોંઘી અને કષ્ટદાયક છે. હાલ ગણપતિ મહોત્સવને ધ્યાનમાં રાખી રેલવે પ્રશાસન દ્વારા વડોદરાથી રત્નાગિરી સ્પેશિયલ ટ્રેન ટૂંકા સમય માટે શરૂ કરવામાં આવી છે. સમાજની મુખ્ય માંગ છે કે આ ટ્રેનને કાયમી કરવામાં આવે, જેથી મહારાષ્ટ્રના લોકોને રાહત મળે. આજે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન તેમજ મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનો વતી રેલવે મિનિસ્ટર તેમજ સાંસદશ્રીને આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા છે. જેનું મુખ્ય કારણ કે જે માંગ વીર રેલવે સ્ટેશન કે જે વીર રેલવે સ્ટેશન માટે ઘણી બધી ટ્રેનો કોંકણ વિભાગમાં જઈ રહી છે, પણ વીર રેલવે સ્ટેશન સ્ટોપેજ ન હોવાથી એક હાલાકીનો સામનો કરવો પડે છે. બાય રોડ પ્રવાસ અમારે મોંઘો અને ખૂબ કષ્ટદાયક પડે છે. એના માટે અત્યારે જે પ્રશાસને ગણપતિને લઈને ગણેશ ચતુર્થીને ધ્યાનમાં લઈને સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી છે. એમાંથી એક સ્પેશિયલ ટ્રેન છે કે જેને પરમેનન્ટલી કરવાની માંગ છે. સાથે સાથે એક વાત દુઃખથી કહીશ કે જે સમાજના પ્રતિનિધિઓ તમને અવારનવાર ફરિયાદો કરે છે, લેખિત રજૂઆતો કરે છે, છતાંય મહારાષ્ટ્રીયન સમાજની માંગ કેમ સ્વીકારવામાં નથી, આ કોઈ મોટો પ્રશ્ન છે. બીજી વાત કે આપણા ચેનલના માધ્યમથી ખરેખર મહારાષ્ટ્રીયન સમાજના જે પણ મુખ્ય આગેવાનો છે, ખરેખર એમને અગ્રેસર રહેવું જોઈએ. કેમ કે આ જે માંગ છે, આ માંગ કોઈ એકલા વ્યક્તિની નથી, આપણા સૌની છે. જો કદાચ આ જો અમારી માંગ સ્વીકારશે તો તમારા પરિવારના બી લોકો શાંતિથી પ્રવાસ કરશે. એ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. આજે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે સમાજ વડોદરામાં વસતો હોય તો કેમને અમે હવે સૌ સાથે મળીને આ માંગ સ્વીકારે. સાથે સાથે ઘણા બધા એવા મારા મિત્રો છે કે ખરેખર રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે. એમને પણ એક વાત કહેવા માંગીશ, તેમના પરિવારને પણ કહેવા માંગીશ કે તમે જે પણ નેતાઓ જે પ્રતિનિધિ કરો છો પરિવારના લોકોને, કે તેમને ટકોર કરો કે તમે સમાજ માટે શું કરી રહ્યા છો. આ એક ખૂબ મોટો પ્રશ્ન છે. જ્યારે છેલ્લા 2 થી 3 વર્ષથી આપણી માંગો સ્વીકારતી નહીં તો થોડી જાગૃતતા ધરાવો. પણ જે પ્રમાણે અત્યારે જે મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનો જાગૃત થઈ ગયા છે, આવનારા સમયની અંદર જો કદાચ આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ખૂબ ઉગ્ર આંદોલન થશે. એ વાત નથી. વડોદરા સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ 252 ગામના મહાડ, પોલાદપુર, રત્નાગિરીના મુખ્ય આગેવાનો આવ્યા છે. ટ્રેનની માંગ લઈ આવ્યા છે કે જે ગણેશ સ્પેશિયલ ઉત્સવ માટે ચાલુ થવાની છે જે ટ્રેન છે, એ પૈકીની જે 911-14 એ ટ્રેન છે એમને વડોદરાથી રત્નાગીરી અને રત્નાગીરીથી વડોદરા કાયમી ધોરણે મળે એના માટે આવેદનપત્ર આપ્યું. રેલવે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબને કલેક્ટર મારફતે મોકલ્યું ને હવે સાંસદશ્રીને પણ આવેદનપત્ર આપવા માટે અમે આવેલા છે. ને અમારી આ માંગ જો પૂરી કરવામાં નહીં આવે 31 ઓગસ્ટ સુધી તો ભવિષ્યમાં રેલ રોકો આંદોલન પણ થશે. એના માટે અમને અમદાવાદ, સુરત અને નવસારી એ બાજુ પણ અમારા જે વસે છે મહારાષ્ટ્રીયન મહાડ, પોલાદપુર, રત્નાગિરીના સમાજ, એ લોકોએ અમને સપોર્ટ કરવાની જાહેરાત કરી છે. અમે આપના માધ્યમથી કેન્દ્ર સરકારના રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ કુમારને વિનંતી કરીએ કે અમારું આવેદનપત્ર વંચાને લઈ અમને વડોદરા